હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ બાદ મુશ્કેલી સતત વધી રહી છે। ધર્મશાળામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હિમાચલ પ્રદેશમાં 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે ભારેથી અતિ ભારે વરસાદની આઈએમડીએ ચેતવણી આપી છે। 6 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। મંડી, સિરમૌરમાં અતિ ભારેની શક્યતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો કાંગડા, ઉના, બિલાસપુર અને ચંબામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। વરસાદ અને ભૂસ્ખલનને પગલે રાજ્યના 136 રસ્તા બંધ છે। ઉત્તર ભારતમાંથી વિનાશકારી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ બાદ મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। ધર્મશાળામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। હિમાચલ પ્રદેશમાં 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આઈએમડીએ ચેતવણી આપી છે અને આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। તો મંડી, સિરમૌરમાં અતિ ભારેની શક્યતાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કાંગડા, ઉના, બિલાસપુર અને ચંબામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે।